સ્ટોક સેક્ટર્સ શું ફોકસમાં આવતું દેખાડી રહ્યું છે બ્રોકરેજ હાઉસીસના રિપોર્ટ્સમાં. ગુડ મોર્નિંગ ચાંદની સૌથી પહેલાં તો આપને આપણા દર્શક મિત્રોને ઇન્ડિપેન્ડન્સની ખૂબ જ શુભેચ્છાઓ. અને હવે આપણે બ્રોકરેજ રિપોર્ટ્સ પર નજર કરી લઈએ તો HDFC બેંક પર આપણે જોયા કે ગઈકાલે શાર્પ ફોલ આવ્યા છે અને ત્યારબાદ બ્રોકરેજ રિપોર્ટ જાહેર થયો છે, જેમાં નોમુરા તરફથી અહીંયા આપણને ન્યુટ્રલ રેટિંગ જોવા મળ્યા છે. લક્ષ્યાંકના ફ્રન્ટ પર નજર કરો તો 1720 રૂપિયા પ્રતિ શેર આપ્યા છે. રિપોર્ટ્સના મુજબ માર્જિનલ NIMને ઇમ્પેક્ટ કરવા માટે ખાસ કરીને કંપનીને જે તે પ્રોપર્ટી સેક્ટર્સ લેન્ડિંગ જે છે તે તેમને વધારવા પડશે. તે સાથે તેમનું એ પણ કહેવું છે કે NIMમાં સુધારણા માટે લોન ગ્રોથમાં ખર્ચ આવનારા સમયમાં વધી શકે છે અને કંપનીની જે બેલેન્સ શીટ છે તે ક્રોસ કરેક્શન ક્રમિક તે રહી શકે છે. એટલે એમ કહી શકાય કે એક ન્યુટ્રલ રિપોર્ટ છે, પણ જોવાનું રહેશે કે કેવું આઉટકમ આવે છે. ત્યારબાદ હિન્ડાલ્કો પર HCLનો આપણે રિપોર્ટ જોઈ લઈએ તો ત્યાં અહીંયા આપણને આઉટ પરફોર્મ રેટિંગ જોવા મળ્યું છે. લક્ષ્યાંકના ફ્રન્ટ પર નજર કરીએ તો 760 રૂપિયા પ્રતિ શેર આપ્યા છે. તેમનું માનવું છે કે કંપનીના Q1માં લોઅર એલ્યુમિનિયમ ક્રોપ અને કોપર જે છે તેમાં એક નફો આવ્યો છે, જેની ઇમ્પેક્ટ ખાસ કરીને ઇન્ડિયાના એબિટા પર આપણને જોવા મળ્યા છે. સાથે તેમને પણ કહેવું છે કે સ્પોટ LME કોપરના પ્રાઇસ જે છે તે Q1માં 210 પ્રતિ ટન પર જે છે તે એનાથી નીચે પ્રાઇસ જોવા મળ્યા છે. ત્યાં જે હિન્ડાલ્કો પર જેફરીઝનો રિપોર્ટ જોઈએ, અહીંયા આપણને બાય રેટિંગ્સ જોવા મળ્યા છે. લક્ષ્યાંકના ફ્રન્ટ પર નજર કરશો તો 760 રૂપિયા પ્રતિ શેર તેમને આપ્યા છે. તેમનું માનવું છે કે કંપનીના પરિણામ જે છે તે લાઇન રહ્યા છે. સાથે Q1માં એબિટા જે છે તેમાં 32% એક ઉછાળો આવ્યો છે યરલી. ત્યાં સાથે જ તેમનું એ પણ કહેવું છે કે એલ્યુમિનિયમમાં સારા ખર્ચને કારણે એક નિયંત્રણ આવ્યું છે, જેનો ઇમ્પેક્ટ ભારતના બિઝનેસ ગ્રોથ પર એક મજબૂત જોવા મળ્યો છે અને ભારતીય બિઝનેસમાં ખાસ કરીને કોપરના માર્જિનમાં પણ સુધારો આવ્યો છે. એટલે ઓવરઓલ અહીંયા એક પોઝિટિવ રિપોર્ટ્સ હિન્ડાલ્કો માટે આપણને બંને બ્રોકરેજ રિપોર્ટ તરફથી આપણને જોવા મળી રહ્યા છે. સંવર્ધન મધરસન પર મોર્ગન સ્ટેનલીનો રિપોર્ટ જોઈએ, અહીંયા આપણને ઓવરવેટ રેટિંગ જોવા મળ્યા છે. લક્ષ્યાંક તેમને વધાર્યા છે અને 198 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે કંપનીના Q1માં એબિટા જે છે તે ઇનલાઇન રહ્યા છે. બેલેન્સ શીટમાં એક સુધારો આવતો જોવા મળી રહ્યો છે. ત્યાં જ બીજી તરફ અગર JP મોર્ગનના રિપોર્ટ પર નજર કરીએ, અહીંયા આપણને ઓવરવેટ રેટિંગ જોવા મળ્યા છે. એમને પણ પોતાના લક્ષ્યાંક વધાર્યા છે અને તેમને 195 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે કંપનીના દરેક બિઝનેસમાં મજબૂત ગ્રોથ જોવા મળ્યા છે, પરિણામ ઇનલાઇન રહ્યા છે. સાથે જ કંપનીના લેવરેજ છે, ROC અને ગ્રોથ કેપેક્સ વચ્ચે એક મજબૂત ગ્રોથની અપેક્ષા પણ તેમને રાખી રહી છે અને આવનારા સમયમાં પણ સારા ગ્રોથની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. એટલે એમ કહી શકાય કે સંવર્ધન મધરસન માટે પણ આપણને એક પોઝિટિવ રિપોર્ટ જોવા મળ્યા છે. અને છેલ્લે નજર કરી લઈએ આપણે વોડાફોન આઈડિયા પર સિટીનો રિપોર્ટ જાણે, અહીંયા આપણને બાય રેટિંગ્સ જોવા મળ્યા છે. લક્ષ્યાંક તેમને 22 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે કંપનીના Q1માં આવક જે છે તે મજબૂત રહી છે સામે, પરંતુ સબસ્ક્રાઇબરનું એક સંખ્યા જે છે તેમની જે સ્થિતિ જે છે તે હવે સ્થિરતા ત્યાં જોવા મળી રહી છે. ખોટમાં એક સ્થિરતા જોવા મળી રહી છે. ARPU સ્ટેબલ્સ જોવા મળ્યા છે અને નજીવા સુધારાની અપેક્ષાને કારણે સબસ્ક્રાઇબર્સના નંબર્સમાં થોડોક મામૂલી એવો ઘટાડો QOQ ધોરણે જોવા મળ્યો છે. એટલે ઓવરઓલ એમ કહી શકાય કે ચાંદની ખાસ કરીને આજે હિન્ડાલ્કોના રિપોર્ટ્સ જે આવ્યા છે, બ્રોકરેજ રિપોર્ટ અને HDFC બેંકના જે બ્રોકરેજ રિપોર્ટ છે તેના પર ખાસ નજર રહેશે. ઘણી બધી